પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં આજે મૌની અમાસના પવિત્ર અવસરે કુદરતે ભક્તોની ધીરજની કસોટી કરી છે। વહેલી સવારથી જ તાપમાન 8 ડિગ્રીની આસપાસ નોંધાયું હતું। આખું સંગમ તટ ગાઢ ધુમ્મસમાં ગરકાવ થઈ ગયું છે। જો આસ્થા અને આફતના આ સંગમનો હૃદયસ્પર્શી અહેવાલ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું આપની સાથે વલ્લરી વ્યાસ। મૌની અમાસ એટલે કે તીર્થ સ્થાનો પર નદીમાં સ્નાન કરવાનો પવિત્ર મહિમા, પરંતુ આજે પ્રયાગરાજમાં આ દ્રશ્યો કંઈક અલગ જ જોવા મળી રહ્યા છે। પ્રયાગરાજના પવિત્ર સંગમ તટે આજે મૌની અમાસના અવસરે આસ્થાનો એવો મહાસાગર ઉમટી પડ્યો છે જેણે તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે। સંગમ તરફ જતા માર્ગો પર એટલું ગાઢ ધુમ્મસ છવાઈ ગયું છે કે શ્રદ્ધાળુઓને બાજુમાં ઊભેલી વ્યક્તિ પણ દેખાતી નથી। આ કપરી પરિસ્થિતિમાં પોલીસ તંત્ર દેવદૂત બની અને સામે આવ્યું છે। પોલીસ જવાનો ફ્લેશ લાઇટ અને ટોર્ચના માધ્યમથી ભક્તોને માર્ગદર્શન આપી રહ્યા છે। તાપમાનનો પારો 8 ડિગ્રીએ પહોંચતા ઠંડીનું જોર પણ વધ્યું છે। વિઝિબિલિટી શૂન્ય હોવાને કારણે ભીડમાં બાળકો કે વૃદ્ધો વિખૂટા ના પડે તે માટે પણ પોલીસ સતત લાઉડ સ્પીકર અને એનાઉન્સમેન્ટની મદદ લઈ રહી છે। તો કૃપા કરી અને એકબીજાના હાથ પકડીને ચાલો। શ્રદ્ધાળુઓનું કહેવું છે કે આવું ધુમ્મસ વર્ષોથી ક્યારેય જોવા મળ્યું નથી, જે સ્નાન માટે સૌથી મોટી મુશ્કેલી ઊભી કરી રહ્યું છે। તેમ છતાં પણ લાખો ભક્તોએ ગંગા, જમુના અને સરસ્વતીના સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી પુણ્યનું ભાથું બાંધ્યું છે। 800 હેક્ટરમાં ફેલાયેલા વિશાળ મેળા ક્ષેત્રને 7 અલગ અલગ સેક્ટરોમાં વહેંચી દેવામાં આવ્યું છે, જેથી ભીડનું વ્યવસ્થાપન સરળ બની રહે। શ્રદ્ધાળુઓનું સ્નાન કરવામાં કોઈ તકલીફ ના પડે તે માટે 8 કિલોમીટર લાંબા અસ્થાયી ઘાટ તૈયાર કરવામાં આવ્યા છે। વહીવટી તંત્રના અંદાજ મુજબ આજે કુલ 4 કરોડ લોકો સંગમમાં ડૂબકી લગાવશે। આ વર્ષે આસ્થા વ્યવસ્થામાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈનો પણ ઉપયોગ લેવામાં આવી રહ્યો છે। આખા મેળા ક્ષેત્રમાં એઆઈ સજ્જ સીસીટીવી કેમેરા અને આકાશમાં ઉડતા ડ્રોન દ્વારા દરેક વિધિવત રીતે ચાંપતી નજર રાખવામાં આવી રહી છે। તો ભીડ વધે કે કોઈ શંકાસ્પદ હલચલ દેખાય તો તરત જ કંટ્રોલ રૂમને એલર્ટ મળી રહ્યું છે। ભલે ગાઢ ધુમ્મસ અને ઠંડીનો પડકાર હોય, પણ તકનીક અને તંત્રની સજ્જતાએ આ આસ્થાના મહાકુંભને સુરક્ષિત રાખ્યો છે। આપનું શું માનવું છે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવશો। તેની સાથે જ અમારી ચેનલ ન્યૂ ભારત ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।